પોલીસ મહાનિર્દેશ વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગરમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું કરવામાં આવ્યું આયોજન। ગુજરાત રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવા માટે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને તમામ પોલીસ રેન્જના વડાશ્રીઓ હાજર હતા। અધિકારીઓ દ્વારા રાજ્યમાં ગુનાખોરીના આંકડાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી તેમજ આગામી સમયમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદોની વ્યવસ્થાની જાળવણી માટેની નવી વ્યૂહરચનાઓ અને પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નરેશ સોલંકી, સુરેન્દ્રનગર। ગુજરાત પોલીસની કામગીરી સતત પરિણામલક્ષી રહે અને અસરકારક રહે તે માટે એ ખૂબ જરૂરી છે કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કંઈ ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ ખૂબ જરૂરી છે। એટલે એકંદરે આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ, ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં અલગ અલગ વિષયો પર જે કામગીરી થઈ એની જે સમીક્ષા કરવામાં આવી, ગુજરાત પોલીસના વડા તરીકે હું દરેક પોલીસ કમિશનરને દરેક રેન્જને મેં અભિનંદન આપી છે। તાજેતરમાં આપ જાણો છો કે નવરાત્રિનો મહોત્સવ, દશેરાનું, અત્યારે દીપાવલી આવી રહ્યા છે, એના ખડે પગે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, ઠેઠ સિનિયર પોલીસ અધિકારીઓ, પોલીસ કમિશનર્સ, રેન્જ, એસપી બધાએ લેટ નાઇટ સુધી આ ગરબાનું આખું જે આયોજન થયું એ ગરબાનું આયોજન શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે ગુજરાત પોલીસે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર ગુજરાત પોલીસના વડા તરીકે હું ગુજરાત પોલીસના દરેક અધિકારી, દરેક કર્મચારીને ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સારી એક કામગીરી આ તરફથી થઈ રહી છે અને અત્યારે દીપાવલી માટે પણ આપણે તમામ તૈયારીઓ છે। આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું દરેક વ્યક્તિને, ગુજરાત રાજ્યના દરેક સમાજના દરેક વ્યક્તિને હું આશ્વાસન આપવા માંગુ છું કે ગુજરાત પોલીસ આપણી સુરક્ષા, આપણી સલામતી માટે તત્પર છે, તૈયાર છે અને સંપૂર્ણ પ્રયત્ન અને મહેનત કરી રહ્યા છે। ધન્યવાદ।